ડીસા નજીક જેરડા ગામે વીજ કનેક્શન માટે લાંચ માંગવાના આક્ષેપ સાથે યુજીવીસીએલના અધિકારીઓ સામે એસીબી વિભાગમાં કરાઈ લેખિતમાં રજૂઆત। ડીસા તાલુકાના જેરડા ગામે વીજ કનેક્શન આપવા મામલે લાંચ માંગવાનો આક્ષેપ થતાં ચર્ચા જગાઈ છે। જેરડા ગામના રહીશ લીલાભાઈ વિહાભાઈએ પાલનપુર સ્થિત પીઆઈ એસીબીને લેખિત અરજી આપી યુજીવીસીએલના હેલ્પર HR પંચાલ તથા CD પ્રજાપતિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। અરજી મુજબ અરજદાર લીલાભાઈ દ્વારા પોતાના ખેતરમાં નવો બોર બનાવ્યા બાદ વીજ કનેક્શન લેવા માટે કેરડા યુજીવીસીએલ ઓફિસમાં જરૂરી કાગળો સાથે અરજી કરી હતી। આ દરમિયાન ઓફિસના હેલ્પર લાઇનમેન HR પંચાલે સર્વે કરવા માટે પહેલા 1500 રૂપિયા માંગ્યા હતા, જે અરજદારે ચૂકવ્યા હોવાનો આક્ષેપ છે। ત્યારબાદ કામ આગળ વધારવા માટે ફરીથી કુલ રૂપિયા 20,000 આપવાની લાંચ માંગવામાં આવી હોવાનો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે। અરજદારના પુત્ર ભરતભાઈ દેસાઈના જણાવ્યા મુજબ રૂપિયા નહીં આપીએ તો વીજ કનેક્શન આપવામાં નહીં આવે તેવી પણ ધમકી આપવામાં આવી હતી। અરજદારે વધુમાં જણાવ્યું છે કે હાલમાં 2 સિઝનથી પાણી વગર ખેતી કરવી મુશ્કેલ બની છે અને પશુઓ માટે પણ પાણીની સમસ્યા ઊભી થઈ છે। આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ અરજીમાં કરવામાં આવી છે। આ અરજી બાદ સમગ્ર મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે। જો કે આક્ષેપો અંગે સંબંધિત અધિકારીઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી। મારું નામ ભરતભાઈ લીલાભાઈ, ગામ જેરડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। મેં 3 બીજ માટે વીજ કનેક્શનનો માંગણી કરેલ હતી। ત્યારબાદ એ લોકો HR પંચાલ સાહેબ જેરડા વિદ્યુત બોર્ડના લાઇનમેન મારા જોડે આવેલા સર્વે કરવા માટે। એ દિવસે મેં 1500 રૂપિયા રોકડા આપેલા છે। મારા જોડે માંગણી કરી હતી, મેં 1500 આપ્યા છતાં એ લોકોને વધારે લેવાના હતા। મેં કીધું મારા જોડે આટલા છે, પછી તમને આપી દઈશ એમ કરીને મેં એ લોકોને રવાના કર્યા। પછી એના પછી મને મોકલ આવેલો કે તું મને રૂબરૂ મળજે, આ લોકો ફોનમાં કોઈને વાત કરતા નહીં, રેકોર્ડિંગ થઈ જાય એટલે પકડાઈ જાય। પછી હું રૂબરૂ મળ્યો, મારા જોડે 20,000 માંગણી કરી કે તું 20,000 આપીશ। એ દિવસે પછી તારે 3 મહિના સુધી તારું કામ થઈ જાય અને કે તું લબડી જઈશ। પછી મેં પૈસાને આપવાનો ઇનકાર કરેલો। મેં પૈસા આપ્યા નહીં, હજુ સુધી મારું કામ થયું નથી। 12મા મહિને 10 તારીખે મેં એગ્રીમેન્ટ ભરેલું અને 3જા મહિને 10 તારીખ સુધી 3 મહિના મારા પૂરા થઈ ગયા, હજુ સુધી મારું કામ થયું નથી। 90 દિવસની મુદત છે અને પછી હું અંદર અરજી કરવા ગયો કે કામ થતું છે એમ થશે, અમારા હાથમાં નથી। એ તો કે કોન્ટ્રાક્ટરને પકડો। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।